તો અમદાવાદ શહેરમાં જે પ્રમાણે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારબાદ જે સાપો ત્યાં આગળ બહાર જોવા મળ્યા હતા રિવરફ્રન્ટ ખાતે અને તેને લઈને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારબાદ જે સાપોનું રેસ્ક્યુ છે તે પણ કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ જે રેસ્ક્યુ ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। જે પાણીમાં સાપ આવતા લોકોના ટોળા હતા તે પણ એકત્રિત થયા હતા। ત્યારબાદ સાપોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે। જે વોલન્ટિયર્સ ત્યાં આગળ તૈનાત છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદ શહેરમાં અમદાવાદવાસીઓને અત્યારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સ્વરૂપ છે તે જોઈ શકો છો કારણ કે લગાતાર 3 દિવસથી પાણી છે તે છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડવાના કારણે આખો હોકવે છે તેમાં પાણી આવી ગયું છે। હોકવે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ હવે જે જળચર પ્રાણીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારે એક અજગર છે કે જેનું નાનું બચ્ચું છે તે અત્યારે તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે વહેલી સવારથી। આપ પહેલા એ કહેશો કે આપનું નામ શું છે? મારું નામ છે કમલેશ પ્રજાપતિ અને મારે અજગરનું નાનું બચ્ચું જોયું? હા, જોયું હતું। સવારમાં શું છે હું દરરોજ મોર્નિંગ વોક કરવા માટે આવું છું અને મોર્નિંગ વોક કરતાં મને જોયું નજરે પડ્યું કે ત્યાં ખૂણામાં એક બચ્ચું હતું। મને તો ખબર હતી નહીં કે અજગરનું બચ્ચું છે પણ ત્યાં કાગડા અને કાબર ને બધા બેઠા હતા ઘણા ટાઈમથી। પછી થોડો ટાઈમ પછી મેં જોયું રિટર્નમાં આવ્યો તો બી એ જ હતું એમને એમ જ હતું। પછી મેં રિટર્નમાં જઈને પછી નિકુંજભાઈને અનુજભાઈને વાત કરી કે ભાઈ આ રીતનું અહીંયા છે તો તમે જસ્ટ અહીં ચેક કરો। એટલે મેં ફોટો પાડીને એમને ન્યૂઝ ગુજરાતી 18 ચેનલમાં પછી મેં વાત કરીને ત્યાંથી પછી બેન આવ્યા અને પછી અનુજભાઈને બી વાત કરી। એટલે અનુજભાઈને પછી જેવો ફોન કર્યો તરત એમની ટીમ આવી અને પછી અહીંયા આવીને પછી જે આ અજગરનું બચ્ચું છે એમને કહેવા પ્રમાણે અજગરનું બચ્ચું છે તો એમને પછી આ રેસ્ક્યુ કર્યું। અને એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ આવે છે કે હું જે કંઈ હોય કદાચ મારા સિવાય બી બીજું કોઈ આ રીતનું કદાચ કંઈ આવું જોવે તો પછી જાણ કરે અને સેવા આપે। અત્યારે તમે રેસ્ક્યુ કર્યું છે આ અજગરનું બચ્ચું છે? આ અજગરનું બચ્ચું કહેવાય છે જે અમદાવાદમાં જોવા નથી મળતા। આ પાણીમાંથી તરાતા આવ્યા છે। આ એક મતલબ અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળતા અને આ બચ્ચું છે એટલી મતલબ પાણીમાંથી તરાતું અત્યારે આવ્યું છે। તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। સંકેતભાઈ, તમે પણ સવારથી રિવરફ્રન્ટ ઉપર છો, લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ એવું કરીશું કે અહીંયા જે ભયનો માહોલ લોકોને લાગે છે તે ન ઊભો કરવો જોઈએ અને આવી રીતે જે રેર સ્પીસીસ કદાચ જો પાણીમાં આવે લોકોને દેખાય તો જાગૃતતાની પ્રમાણે તમે અમને જાણ કરી શકો છો। નિયર બાયમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય એને તમે જાણ કરી શકો છો। તો અત્યારે આ જો ટીમ છે ફોરેસ્ટની તેને પણ તમે જાણ કરી શકો છો। આ અજગરનું નાનું બચ્ચું કહેવાય છે કે જે રેડ કેસ જોવા મળતું હોય છે પાણીમાં હોય છે અને પાણીમાંથી જ્યારે તરાતું અત્યારે રિવરફ્રન્ટના હોકવે સુધી આવ્યું હતું અને અત્યારે જે ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જાગૃત નાગરિક છે કે જેમને જાણ કરી હતી એટલે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો રિવરફ્રન્ટના રોડ ઉપર અથવા તો ક્યાંક આજુબાજુમાં જો તમને સાપ દેખાય છે તો ફોરેસ્ટની ટીમ અહીં સતત કામગીરી કરી રહી છે। તેમને જાણ કરો કે જેના કારણે તેઓ રેસ્ક્યુ કરી શકે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે જે સાપો છે તે પાણીમાં બહાર આવી રહ્યા છે અને તેના કારણે જે સાપોને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। તેમાં પણ જાગૃત નાગરિક દ્વારા જે વન વિભાગના વોલન્ટિયર્સ છે તેમને જાણ કરવામાં આવી અને ત્યારબાદ સાપોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને વરસાદનું પાણી છે સાબરમતી નદીમાં સતત આવી રહ્યું છે અને તેના કારણે અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી છે અત્યારે બંને કાંઠે છે તે વહેતી થઈ છે અને આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે આ સાબરમતી નદીનું જે પાણી છે તે રિવરફ્રન્ટના હોકવે સુધી આવી ગયું છે અને હોકવે પણ છલોછલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે પબ્લિક માટે આ હોકવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જ લોકો પણ આ જે સાબરમતીનો નજારો જોવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટી રહ્યા છે કે સાબરમતી નદી હવે આટલી બે કાંઠે જતી ક્યારેય નથી જોઈ ત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે આજે અમદાવાદવાસીઓ છે તે જોઈ રહ્યા છે। સતત જે રીતે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે ને એ પાણી છોડવા માટે વાસણા બેરેજના 27 જેટલા ગેટ છે તે ઓપન કરી દેવામાં આવ્યા છે અને સામે પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સૂચના આપવામાં આવી છે કે કિનારા સુધી લોકો ન જાય। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે પટેલ,